એના પછી આગળની રુદ્રાક્ષનો મહિમા કહીએ એ પહેલા એક સુંદર ભજન લઈએ અને પછી કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. સંઘાલ્યો જાત્રા કરવા મને જવાનું મન થાય. એ સંઘાલ્યો જાત્રા કરવા મને જવાનું મન થાય. ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ જાય. કનૈયાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય. અમે મહિયારા રે ઓલા ગોકુળ ગામના. વાટે પહી વેચવાને નિશરા. નટખટ એ નંદ કિશોર ભાગે છે દાણથી. મારે દાન દેવા અને લેવા મયારા રે ઓલા ગોકુળ ગામના. તારો કાનુડો કામણ તારો. બરની દરમાંથી મને રે જગાડે. સપનામાં આવી મને રોજ રે સતાવે. છે નંદજીનો નાનો ને જશોદા તારો કાનુડો કામણ તારો.
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન તમે ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા કાનુડા તમે ક્યાં રમી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા પાઘડી તે કોણ ચોરી આવ્યા હો કાના તમે ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાના તમે ક્યાં રમી આવ્યા જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા જોગતા જાગો 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 હરે ત્રિપુરારી જટાડા જોગતા તમે પશુપતિ કેવાના જટાડા જોગતા હે મૂંગા પશુથી કે મરી સારા જટાડા જોગતા જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા જોગતા જરા ઘૂઘરા વાગતા તા કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે લાગો વાલા લાગો વાલા લાગો વાલા તમે લાગો વાલા રે ઠાકર મુરલી વાળા રે ઓ વાલો હો નાની નગરી વાળો જોને દેવ મારો દ્વારકા વાળો વાલો હો નાની નગરી વાળો જોને દેવ મારો દ્વારકા વાળો હે માધવ તારી મેળીઓમાં બોલે જીણા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાળા કાળજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ગજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે ઓ ગજા બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે હે સામે બેઠો સાંભળ્યો ને ગોમતી જી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા લઈ આવ્યો તારા રંગમાં હું રંગાયો તારા કાનોલા ઘોડલા તારા હું ગાયો અકળાયો પૂજાયો આવ્યો તારે હો દુનિયાનો દાતાર બની હું કેમ બધો ચીકટો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઓ કરજે કરજે નૈયા પાર કનૈયા તારો છે આધાર તાનુર ડકારમ મયુર પુકારમ તળિયા તારમ વિશ્વાસમ મયુર પુકારમ મલય
समारम नंद कुमारम गिरधारी कह राधे प्यारी मैं बलहारी गोकुलावो गिरधारी गिर गोकुलियावो गिरधारी गिर गोकुलियावो। ઋષિ મુનિઓએ સુતજીને કહ્યું કે તમે બધા જ મહિમાની વાત કરી, હવે રુદ્રાક્ષનો મહિમા શું છે એ અમારે સાંભળવું છે, સમજવું છે. રુદ્રાક્ષ એ મહાદેવજીને અતિશય પ્રિય જો કોઈ ફળ હોય એ રુદ્રાક્ષ છે. એના મહિમાનું વર્ણન કરતા કહ્યું છે કે દરેક વ્યક્તિએ રુદ્રાક્ષને ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષની માળા માટે કહેવામાં આવ્યું છે ભગવાન શિવજી ગૌડ પ્રદેશમાં એક વખત ગયા છે. મહાદેવજી એ ખાલી કૈલાસમાં નથી બેઠા, એ ગૌડ પ્રદેશમાં પણ ગયેલા છે. શિવ મહાપુરાણની કથા સાંભળો તો ખબર પડે કે મહાદેવજી ક્યારેક મરુત પ્રદેશમાં ગયા છે, ક્યારેક એ ગૌડ પ્રદેશમાં ગયા છે, ક્યારેક એ કૈલાસ પર છે, ક્યારેક એ કાશીમાં છે. લગભગ બધી જ જગ્યાએ મહાદેવજીએ સાધના કરેલી છે. આ ગૌડ પ્રદેશમાં મહાદેવજી ગયા, ત્યાં એમને સમાધિ લગાવી છે અને લખ્યું છે કે 1000 વર્ષ સુધી ગૌડ પ્રદેશની અંદર સમાધિમાં સ્થિત હતા. એ વખતે જે શિવના ભક્તો જે છે એ શિવજીના દર્શન માટે જાય છે, પણ શિવજી ધ્યાનસ્થ છે. આ બધા જ જીવો રાહ જોઈ રહેલા છે કે પ્રભુ ક્યારે આંખ ખોલે અને એમની દ્રષ્ટિ અમારા ઉપર પડે, જેથી અમે ધન્યતા અનુભવીએ. બધા જ ભક્તો જે છે એ શિવની સમાધિમાંથી જાગૃત થાય એની રાહ જોઈ રહેલા હતા. એ વખતે મહાદેવ જે છે ને એ સમાધિની અંદર શાંભવી મુદ્રાની અંદર બેઠેલા છે. પદ્માસન લગાવેલું છે. શાંભવી મુદ્રાની અંદર આંખ જે છે અડધી ખુલ્લી હોય અને અડધી બંધ હોય. મહાદેવનું તમે ધ્યાનસ્થ સ્વરૂપ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આપણે જે જગ્યાએ રોકાયેલા છીએ ત્યાં શિવજીનું એક સ્ટેચ્યુ જે છે તમે જોશો તો એ ધ્યાનસ્થ મુદ્રા છે. એ શાંભવી મુદ્રાની અંદર મહાદેવ બિરાજમાન છે, ધ્યાન કરી રહેલા છે. એ વખતે સામે હજારો જેમના ભક્તો છે એ શિવજી ધ્યાન મુદ્રામાંથી જ્યારે બહાર આવે એમની દ્રષ્ટિ અમારા ઉપર પડે એની રાહ જોઈને બધા જ ભક્તો એમની સ્તુતિ કરી રહેલા છે. મહાદેવજી ધ્યાન એમનું પૂરું થયું અને શાંભવી મુદ્રામાં આંખ જે અડધી ખુલ્લી અને અડધી બંધ હતી, એ અડધી જે ખુલ્લી હતી ને એમાંથી એમને જોયું કે કેટલા બધા એમના ભક્તો છે એ એમના દર્શનની રાહ જોઈ અને ઊભા છે. મહાદેવજીની આંખની અંદર એ વખતે અશ્રુ આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારી રાહ જોઈને ઊભો હોય ને તમને એમ થાય એવું તો મેં શું કર્યું છે કે આ બધા મારી રાહ જોઈને ઊભા છે. એવું જ અહીંયા મહાદેવજીને થયું કે હજારોની સંખ્યામાં મારા ભક્તો મારા દર્શન માટે રાહ જોઈને ઊભા છે. શાંભવી મુદ્રાની અંદર આંખ જે અધ ખુલ્લી હતી એમાંથી એમની નજર પડી છે. એમની આંખની અંદર આનંદના અશ્રુ પ્રગટ થયા છે અને એ અશ્રુ આ ધરતી ઉપર પડ્યા, એમાંથી રુદ્રાક્ષ નું ઝાડ બન્યા છે, પ્રગટ થયું છે. એ જે આંસુ હતા એ હર્ષના આંસુ હતા, આનંદના આંસુ હતા. જે ઉપકારની ભાવનાથી પ્રભુની આંખમાંથી આંસુ જે પડ્યા એમાંથી જે વૃક્ષ થયા છે એ રુદ્રાક્ષના વૃક્ષ થયા છે. એમાંથી રુદ્રાક્ષનું પ્રાગટ્ય થયું છે. આંસુ છે ને આંસુના પણ પ્રકાર છે. 3 પ્રકારના આંસુ હોય. એવું આપણને તો એમ છે કે આંસુ તો એક જ હોય. ના, આંસુ પણ 3 પ્રકારના છે. જે આંખના ખૂણેથી નીકળે એ દુઃખના આંસુ છે અને એ આંસુ હંમેશા ગરમ હોય.
જે આંખના ખૂણેથી નીકળે, રડીએ ને એટલે અહીંથી નીકળે આ ખૂણામાંથી, એ દુઃખના આંસુ છે, જે ગરમ હોય. બીજા જે આંસુ કહે છે જે નાક પાસેથી નીકળે એટલે આ ખૂણામાંથી નીકળે, એ સુખના આંસુ હોય છે. કોઈ વ્યક્તિ આવ્યો ને, આપણો ગમતું વ્યક્તિ આવે ને, એકદમ આપણને પ્રસન્નતા થાય, આનંદ આવે, સુખની અનુભૂતિ થાય, અને એ વગરે આંખની અંદર અશ્રુ આવે ને, એ સુખના આંસુ છે. અને ત્રીજા વચ્ચેથી નીકળે ને, એ ભૂખના આંસુ હોય. ત્રણ આંસુ છે, દુઃખના, સુખના અને ભૂખના. ભૂખ બહુ લાગી હોય, ભોજન મળતું ન હોય, અને અચાનક કોઈ આવી અને તમને કંઈક આપે કે લો તમે ભોજન કરો, એ વખતે જે આંખમાંથી અશ્રુ નીકળે ને, એ ભૂખના આંસુ છે, એ વચ્ચેથી નીકળે. એટલે હવે જરા વિચારજો કે આપણા આંસુ કઈ બાજુથી નીકળે છે. જો આંખની ખૂણામાંથી નીકળે તો સમજવાનું કે આ દુઃખના આંસુ છે, તો ખબર પડી જાય. તો તરત પૂછી લઈએ કે જે સામુદ્રિક શાસ્ત્રને જે જાણકાર લોકો છે, જે તમારી મુખાકૃતિ જોઈ અને તમારો સ્વભાવ કહી દે, એમને તરત ખબર પડી જાય કે આ આંસુ કયા છે. તો આંખના ખૂણામાંથી નીકળે એ દુઃખના આંસુ, જે નાક આગળથી નીકળે એ સુખના આંસુ, અને વચ્ચેથી નીકળે એ ભૂખના આંસુ. તો આજે શિવજીની આંખમાંથી જે અશ્રુબિંદુ જે પૃથ્વીના ઉપર પડ્યા છે, એ અશ્રુ કયા છે? સુખના છે, આનંદના છે, પ્રસન્નતાના છે, કે આટલા બધા લોકો માના દર્શન માટે રાહ જોઈને ઉભા છે. એ જોઈને મહાદેવને પ્રસન્નતા થઈ છે, અને એ જે અશ્રુબિંદુ પડ્યા એમાંથી રુદ્રાક્ષ પ્રગટ થયો છે, જે રુદ્રાક્ષ મહાદેવને પ્રિય છે. મહાદેવે આંખ ખોલી અને આંખમાંથી આંસુ રૂપે જે પ્રગટ્યા એ બિંદુ એ રુદ્રાક્ષ છે. શબ્દને પણ સમજવાને રુદ્ર અક્ષ, રુદ્રાક્ષ. રુદ્ર એટલે શિવ, અક્ષ એટલે આંખ, આંખમાંથી જે ટપક્યું એને કહેવાય છે રુદ્રાક્ષ. જે બિંદુઓ પડ્યા એ સૌથી પહેલા આ અશ્રુબિંદુ જે છે એ ગૌડ પ્રદેશની અંદર પડ્યા છે, અને એ આંખના આંસુમાંથી એક વૃક્ષનું નિર્માણ થયું, જેને આપણે રુદ્રાક્ષ તરીકે ઓળખીએ છીએ. બીજો એક પ્રશ્ન અહીંયા થાય, ડોક્ટર સાહેબ છે, બહુ બૌદ્ધિક લોકો પણ છે, એમને થાય આંખમાંથી અશ્રુ પડે એમાંથી પણ વૃક્ષ થાય? હાઉ ઇટ પોસિબલ? કારણ કે લોજિકલી જોવા જઈએ તો પોસિબલ નથી, શક્ય છે નથી. ઉદાહરણ આપું, એ તમે માનશો કે ના વાત સાચી છે. ઉદાહરણ આપતા કહ્યું છે કે આપણે જોઈએ છે કે માથામાં લીક થાય છે. અત્યારે તો બહુ ઓછું, પણ પહેલા આ બધા છે ને એમને તો થઈ જશે. જો માથામાં ખણીએ તો ઘરમાં વડીલ હોય ને, અહીંયા માથામાં કંઈક પડ્યું લાગે છે, કોઈની પાસે બેઠું લાગે છે, કોઈ બેનપણી કે કોઈ મિત્ર, હા સ્કૂલની અંદર એ માથામાં ખણતો હતો કે હા એની પાસે બેઠો હતો, હા તો તરત અહીંયા હું જોઈ લઉં. માથામાં લીક થાય છે, અને એ લીક શેમાંથી થાય છે? પરસેવામાંથી થાય છે. તમે રમતા હો ને એ વખતે માથાની અંદર પરસેવો થાય ને, અને એ પરસેવામાંથી લીક થાય છે. આ પરસેવો જે છે એ પરસેવો ચામડી ઉપર જામી જાય, અને એ પરસેવામાંથી જીન્સ બને છે. એને સંસ્કૃતમાં રેતસ કહે છે. આ પરસેવો ધીમે ધીમે એ લીકમાં પરિવર્તિત થઈ જાય છે. એ લીક એકદમ પાણી જેવી હોય, દેખાય નહીં. એ તો જે જાણકાર હોય એને જ પકડાય. એ ઘરમાં વડીલો હતા ને એમને તરત દેખાય. એ લીક પોચી હોય પણ એની અંદર જીવ છે, અને એ લીકને જો તમે કાઢો નહીં તો એ અઠવાડિયા 10 દિવસ પછી એ ટોલો થાય, અને એ ટોલો હાથમાં લઈ નખ ઉપર લઈ માથે ટક દઈને બોલાવે. હું ખોટું હોય તો મને કહેજો, સાચું છે ને? જો પરસેવામાંથી
એક ટોલો થતો હોય તો ભગવાનના અશ્રુમાંથી રુદ્રાક્ષ ન થાય? પોસિબલ છે સાહેબ. વનસ્પતિ સૃષ્ટિની અંદર તમે જશો ને તો ઘણી વખત અત્યારે ચોમાસું હમણાં પૂરું થયું છે, તમે જાઓ કે તમે કોઈ પણ હિલ ઉપર જશો ને પની અંદરથી પણ વૃક્ષ પેદા ઉગે છે. આમ તમે પથ્થરની ઉપર કંઈ પણ ઉગાડવા માટે પ્રયત્ન કરો, ઉગશે નહીં. પણ એ જે વરસાદના જે બિંદુ પડ્યા છે એમાંથી એ વૃક્ષનું સર્જન થાય છે, જેને સ્વેદર સૃષ્ટિ કહે છે. ઘણી એવી જાતિ છે, એવા જીવો છે કે જે પરસેવામાંથી પ્રગટ થાય છે. તો શું ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડે અને એમાંથી સર્જન ન થાય? થાય. વરસાદનું પાણી પડે ને એમાંથી પણ સૃષ્ટિ થાય છે. જ્યાં ઘાસ ઉગતો ન હોય ત્યાં ઘાસ ઉગી જાય છે. આ વરસાદ પડે ને તો એના ઉનાળાની અંદર તમે જો બધું ઉજ્જડ લાગે, પણ એક બે વરસાદ પડ્યા પછી તમે જો ચારે બાજુ લીલોતરી થવા માંડે છે. આ વરસાદના જળથી પણ સર્જન થાય છે. અને વરસાદનું જળ જે છે ને એ પવિત્ર માનવામાં આવ્યું છે. એ જળને લોકો સાચવીને રાખે છે અને 12 મહિના સુધી એ જળને પીવાનું કામ કરે છે. પીવે છે કે જે શુદ્ધ છે, એની અંદર જીવાત પડતી નથી. જે ગંગાજીનું જળ જેવું પવિત્ર છે એવું જ પવિત્ર જળ જો કોઈ હોય તો વરસાદની અંદર પડેલું જે જળ છે એ એટલું જ પવિત્ર છે. વરસાદથી પવિત્ર જળ બીજું કોઈ જ નથી. કહ્યું છે કે જે લોકોને શરીરની અંદર જીન્સની ખામી હોય, જેને સંતાનો થતા ન હોય, એવા વ્યક્તિઓએ ખાસ એક ટાંકો બનાવી એની અંદર વરસાદનું પાણી જે આવે છે, ઉપરની છત જે આપણું ધાબુ છે એને પહેલા વરસાદમાં ધોઈ દેવાનું છે, સાફ કરી દેવાનું, અને પછી જે વરસાદ પડે એ વરસાદના પાણીને સાચવવાનું. અને મઘાનું પાણી, હમણાં વખતે મઘામાં વરસાદ ખૂબ પડ્યો છે, અને મઘાનું પાણી જેટલું પડે ને એટલું સોનું કહેવાય. એ ખેતી સારી થાય. ભલે એ વરસાદની અંદર બીજું કંઈક થયું કે ન થયું, પણ શિયાળુ પાક તો બહુ સરસ થશે. કે જેને જીન્સની ખામી હોય, કે જે સંતાન થતું ન હોય, એના માટે કહ્યું કે આ વરસાદનું જે પાણી છે, મઘાનું જે પાણી છે, એ પાણીને સાચવીને તમે રાખો અને એ વ્યક્તિ 12 મહિના સુધી એ પાણી પીવે તો એની અંદર જીન્સનું સર્જન થાય છે, એને સંતાનની પ્રાપ્તિ થાય છે. આટલી તાકાત આ જળની અંદર છે. ઘણી વખત આપણે જોઈએ કે કોઈ વ્યક્તિનું આપણા ઘરની અંદર વડીલનું મૃત્યુ થયું હોય ને તો આપણે દર વર્ષે એમને જમાડીએ છીએ લોકોને. એ તિથિએ કે ભાદરવાની અંદર કથા હોય તો કથાની અંદર દરરોજ યજમાન થઈ જતા હોય છે, ભાઈ આજે અમારા દાદાની તિથિ છે, બાની તિથિ છે, આમની છે, ફલાણની, બધાને ભોજન કરાવે છે. આ ભોજન કરાવવા પાછળનું કોઈ લોજિક ખરું? આપણે અહીંયા ખવડાવીએ તો એમને શું મળે? કોઈ પણ માણસનું મૃત્યુ થાય, હું બહુ ઊંડો વિષય લઈ જવા માટે માંગુ છું. તમે જ્યારે કોઈને ભોજન કરાવો છો ને, કોઈ પણ માણસનું મૃત્યુ થાય ત્યારે સ્થૂળ જે શરીર છે એ બળી જાય છે, પણ સૂક્ષ્મ શરીર જે રહે છે, આ સૂક્ષ્મ શરીર એટલે એના તરંગો, સૂક્ષ્મ શરીરના તરંગો જે છે ને એ આ રૂપની અંદર હોય છે. એ વધારે પડતી, કારણ કે જે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું એની ઈચ્છાઓ બહુ હોય છે, મારે આ કરવું તો આ કરવું તો, એ કેવી રીતે પૂર્ણ થાય? એટલે એ સ્થૂળ શરીરને ભસ્મીભૂત તો થયું, પણ જે સૂક્ષ્મ શરીર છે ને એનું વજન વધતું જાય છે. અને એ સૂક્ષ્મ શરીરના જે તરંગો છે એ ભારે છે, એ ઉપર જઈ શકતા નથી, અને ઉપર લઈ જવું હોય તો એના માટે એક જ મંત્ર છે, અને એ છે રામ નામનો મંત્ર. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ને એ આપણે સ્મશાને લઈ જઈએ ને એની પાછળ
રામ નામનો ઉચ્ચાર કરતા લઈ જઈએ છીએ, ઘરની અંદર 12 દિવસ સુધી આપણે સતત ભજન કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, જેથી ભગવાનનું નામ લેવાથી એ જે સૂક્ષ્મ શરીરના જે તરંગો છે ને એ થોડા હલકા થાય છે, અને હલકા થતા થતા ધીરે ધીરે એ વાદળની અંદર, આકાશની અંદર એ જાય છે. સૌથી વધારે હલકા તરંગો કરવા માટે રામ નામ એ શ્રેષ્ઠ કહ્યું છે. એટલે લોકો કહે રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. એ ઊંચે જાય છે. આ મૃતક વ્યક્તિના પણ તરંગો ધીરે ધીરે ઊંચા જતા રહે છે. ઊંચા જતા રહી અને એક ક્રાઇટેરિયામાં પહોંચે એટલે એ ત્યાં સ્થિર થાય છે. અને એ જ સમય દરમિયાન ઇવોપરેશનની પ્રક્રિયા જે ચાલી રહી છે, એ તરંગો જે સૂક્ષ્મ રૂપે છે એ વાદળની સાથે એ બંધાય છે. અને એ વાદળની સાથે બંધાયેલા જ્યારે એ વરસાદ રૂપે જે કોઈ પણ જગ્યાએ વરસે છે, એ વરસે એ જગ્યા ઉપર, જે ધરતી ઉપર પડેલા છે, ત્યાં જે ધાન્ય ઉગે છે એ સૂક્ષ્મ રચકણો છે એની અંદર પ્રવેશ કરે છે. અને એ જ અનાજ આપણે જ્યારે ભોજન કરાવીએ છીએ ત્યારે ભોજન કરાવતી વખતે આપણે સૌથી પહેલા કહીએ છીએ, કોને બોલાવીએ છીએ? બ્રાહ્મણોને બોલાવીએ છીએ. બ્રાહ્મણને બોલાવીએ છીએ, જે વિદ્વાનો છે એમને બોલાવીને આપણે ભોજન કરાવીએ છીએ. એ ભોજન પોતે આરોગી ઘરે જાય, જ્યારે એનાથી જે સંતાનને જન્મ થાય છે ને એ એના જેવો થાય છે. એ જીન્સ એની અંદર પ્રવેશ કરીને જાય. આ અન્નથી પણ જીન્સને આપણે એક સ્થાનેથી બીજા સ્થાને મોકલવાનું કાર્ય કરીએ છીએ, જે આપણને ખબર જ નથી. આ પરસેવાની અંદરથી કેટલું બધું થાય છે. આ વરસાદના જે બુંદ પડે એની અંદરથી પણ કેટલું બધું સર્જન થઈ રહ્યું છે, આપણને ખબર જ નથી. આપણને એમ છે કે તું થઈ જાય, એમ નથી થતું. તમે કોઈને પણ ભોજન કરાવો છો, એ અન્ન જે છે તમારે ત્યાં ખેતરમાં ઉગેલું એ અન્ન એ તમારા ઘરે આવ્યું, તમે એ સારા સારા વ્યક્તિઓને જમાડો છો, એનાથી જે સંતાનો થાય એ તેજસ્વી થાય છે, બુદ્ધિશાળી થાય છે. એટલે એ જીન્સ પાછું આવે છે. આ એક પદ્ધતિ છે. જમાડવામાં સૌથી વધારે મહત્વ એટલે છે, માટે લોકોએ કહ્યું કે અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે, કન્યાદાન એ શ્રેષ્ઠ દાન છે. કે આપણા ઘરના જે જીન્સ છે એ આપણે બીજે મોકલીએ છીએ, અને એનાથી જે સંતાન થયું એ પણ શ્રેષ્ઠ હોય છે. પિતાનો જે જીન્સ છે, પિતા બહુ બુદ્ધિશાળી છે, એની સાથે લગ્ન કર્યું છે, બેન છે એ પણ એટલા હોશિયાર છે, તો આ બંનેના સંયુક્તથી થયેલું જે બાળક છે એ પણ એ બંને કરતા વધારે તેજસ્વી હોય છે. આ જીન્સની આપલે થઈ રહી છે. એટલે આ ઘણી વખત આપણે કહીએ ને, આનુવંશિક ગુણો જે છે ને એ એકાંતરી પેઢીએ તમને જોવા મળે છે. ભાગવતની અંદર છે કે હિરણ્યકશિપુ રાક્ષસ છે, પણ એની પત્ની જે છે એ ક્યાધુ છે. જ્યારે એને ગર્ભ રહ્યો ત્યારે નારદજી એને લઈને ગયા છે, અને નારદજીએ ક્યાધુને જ્ઞાન આપ્યું છે, સદગ્રંથોનો અભ્યાસ કરાવ્યો છે, અને એનાથી જે સંતાન થયું એ વિચારો. મેં કહ્યું ને પહેલા દિવસે મેં કહ્યું, તમારું વિચાર છે ને એ જ તમારું વિશ્વ છે. તમે જેવું વિચારશો ને એવી દુનિયા તમે બનાવી શકો છો. હવે નક્કી તમારે કરવાનું છે કે હું કેવી દુનિયા બનાવવા માંગુ છું. તો ક્યાધુને એ 9 મહિના સતત સારો વિચાર આપ્યો, અને એ હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો છે. રાક્ષસ જાતિની અંદર આ ભક્ત નો જન્મ થયો છે. કેમ થયો? એ 9 મહિના સુધી એ ક્યાધુને સરસ જ્ઞાન આપ્યું છે, મંત્રોચ્ચાર કર્યા છે, એની અસર એના ગર્ભ ઉપર થઈ છે, અને બાળક ભક્ત એવો પ્રહલાદ પ્રગટ થયો છે. કેટલું સાયન્સ છે આની પાછળ, પણ આપણે એને સમજી શક્યા નથી. આ ગ્રંથોને સાચી રીતે સમજો ને તો ખબર પડે. માટે ઘણી વખત કોઈના ઘરે જ્યારે તમે કોઈ વ્યક્તિને જમવા માટે બોલાવો ને, તો સમજો માણસ હશે ને તો જમતા પહેલા કહેશે, વિચારશે કે ભાઈ ઘર કેવું છે, ઘરના સંસ્કાર કેવા છે, તો જમાય. નહીતર કહેશે હું કોઈના ઘરનું જમતો
નથી. વડીલો પહેલા હતા ને, કોઈના ઘરે જમતા નહીં, પોતે ઘરેથી જ લોટો અને ઘરેથી જ અનાજ લઈને જાય ને એનો જ ભોજન કરવાનું. કારણ કે તમે જેના ઘરે જમો છો, જેના હાથનું જમો છો, એ વ્યક્તિના જેવા વિચારો છે ને એવા વિચારો તમારી અંદર આવે છે. જો ખાલી રસોઈ બનાવતા તમારો હાથ જે છે એ રસોઈને સ્પર્શ કરી ગયો તો એમાં તમારા જેવા વિચારો છે એ એની અંદર ભળે, અને બીજો ખાય તો એ તમારા જેવા વિચારો એના થાય. એટલે સંતો મહાત્માઓ છે ને એ ગમે તેના ઘરે જમે નહીં, પાણી પણ ન લે કે નહીં, કઈ નહીં. આપણે બહુ આગ્રહ કરીએ તો પણ કે નહીં, હું કઈ લેતો જ નથી. એની પાછળનું કારણ આ છે, તમે કેવું બનાવ્યું છે, કેવા ભાવથી બનાવ્યું છે એને ખબર નથી. એ ભોજન બહુ જ અસર કરે છે. આજે લોકોના મન બદલાયા છે, વિચારો ખરાબ થયા, એની પાછળનું કારણ ઘર કરતા હોટલનું વધારે ખવાય છે. અઠવાડિયાની અંદર 3 દિવસ તો હોટલનું ખાઈએ છીએ, પછી વિચારો કેવા આવે? એ હોટલ જેવા જ આવે. એ બનાવવા વાળો કોણ છે, કેવી રીતે બનાવે છે, એ જ્યારે તમને રોટલી પીરસતો હોય ને, એ રોટલી પીરસતા એના મનની અંદર એક જ વિચાર છે કે એક રોટલી લેશે તો મને 15 રૂપિયા મળશે. એક રોટલીના 15 રૂપિયા કે 20 રૂપિયા જે હોય. પણ એ જ રોટલી જ્યારે માં બનાવીને આવે છે કે એ જ રોટલી જ્યારે પત્ની બનાવીને આપે છે, ત્યારે એના મનની અંદર એવો ભાવ નથી કે હું એમને એક રોટલી આપીશ તો મને 10 રૂપિયા મળશે. એ બનાવીને આપે એ ભાવ સાથે આપે છે. હું જે કંઈ પણ આપું છું ને એ મારા બાળકોને, મારા પતિને તૃપ્ત કરવા માટે આપી રહી છું. માટે તમે ઘરનું સાદું ભોજન કરો. એ ભોજન કર્યા બાદ તમે તમારા શરીરની અંદર જે બદલાવ આવે એ જુઓ, અને હોટલનું ખાધા પછીનો વિચાર કરીને જુઓ કે કોઈ લગ્ન સમારંભની અંદર તમે ભોજન કર્યું, આ ત્રણેય ભોજન કર્યા બાદ તમે તમારા શરીરને જુઓ. તરત હોટલનું ખાશો કે લગ્નનું જમીને આવશો એટલે તમને તરત આળસ આવશે કે શરીર આટલું સરસ ભોજન કર્યું તેમ છતાં આળસ, કે આ મજા નહીં આવી, હવે ચલો આરામ કરીએ. પણ ઘરનું ભોજન કર્યા પછી માએ ભલે રોટલીને દાળ જ આપી છે કે રોટલીને શાક જ આપ્યું છે, પણ એ ભોજન કર્યા પછી તમને ક્યારે એવું નહીં લાગે કે આળસ આવી છે, હું આરામ કરું. એ હંમેશા તમને તૃપ્તિનો અનુભવ કરાવશે. માટે ભોજનનું બહુ જ મહત્વ કહ્યું છે. અને પહેલાના તો સમયમાં શું, પટેલો 84 કરે ને તો બ્રાહ્મણોને જ બોલાવતા. બ્રાહ્મણો પોતે જ રસોઈ કરે, પહેલા એ જમે અને પછી આપણે જમીએ. જે યજમાન છે એને પણ રસોડાની અંદર જવાનો અધિકાર નથી. કેમ? પવિત્રતા જાળવવાની છે. અને આટલા ખર્ચ કરી 84 કરી રહ્યો છે, ખર્ચ કરી રહ્યો છે, તેમ છતાં એનો ભાવ બહુ જ સરળ છે કે તમે પહેલા જમી લો પછી અમે બધા જમીશું. જ્યારે અત્યારે એ ભાવ રહ્યો જ નથી, એ જતું જ રહ્યું છે. કારણ બનાવવા વાળા જ રહ્યા નહીં. કોણ બનાવે છે, શું બનાવે છે, કેવી રીતે બનાવે છે, એ સવારે નાયો છે કે ધોયો છે, કોણ જોવા જાય છે? અને એ બનાવતા જોઈએ ને એમ થાય કે કોઈ દિવસ ભોજન ન કરાય, પણ કહીએ ને આંખ આડા કાન કરવા પડે છે. માટે આજે દરેક વ્યક્તિના વિચારો બદલાયેલા છે, એની પાછળનું કારણ આ છે. તો રુદ્રાક્ષ પરસેવાની અંદરથી જે અશ્રુ બિંદુમાંથી પ્રગટ થયો છે. જ્યારે તમે કોઈને ભોજન કરાવો છો ને તો તમે ભોજન નથી કરાવતા, એને તમારા ઘરના જે જીન્સ છે ને એ એના પેટમાં પધરાવો છો. અને એ જે જીવાત્માના પેટની અંદર આ જીન્સ જે રેતસના રૂપમાં ગયા છે, અને એ જ જીન્સ બની અને એ બાળક બની અને એના ઘરે પેદા થાય છે, પ્રગટ થાય છે. જેથી સારા વિચારો વાળું બાળક જન્મે છે. તો આવી રીતે આ રુદ્રાક્ષનું પ્રાગટ્ય થયું છે. રુદ્રાક્ષને પહેરવાથી સંયમ ઓટોમેટિક આવે છે. તમને ગુસ્સો બહુ આવતો હોય ને, રુદ્રાક્ષને ધારણ કરો, સંયમ આવશે. જે
એક કાર્ડિયોસ્કોલર નામનો એક રોગ છે. જે લોકોને થાય છે એ બધા જ લોકો એ રુદ્રાક્ષને અવશ્ય પહેરવો જોઈએ. આ કાર્ડિયોસ્કોલર જે રોગ છે એ એવું છે કે જે હંમેશા અસ્વસ્થ આહારને જ એ મહત્વ આપે છે. એટલે આપણે કહીએ ને કે આ જે ડૂચા ખાઈએ છીએ બધા પાઉ ને આ બધું એ જ છે. એ કોને ભાવે? જેને આ રોગ લાગુ પડ્યો છે ને એને એ જ ભાવે. એ વ્યક્તિને આ રોગ નો ભોગી બની જાય છે. ગમે તે જમવા વાળા આ વ્યક્તિને બીજું કઈ નથી કર્યું, 1 કલાક એને આપવાનો છે. વ્યાયામ ન કરતો હોય એને કાર્ડિયોસ્કોલર નામનો એ ભોગી બની જાય છે. એને જેનું વજન વધી જતું હોય, ધૂમ્રપાન કરતો હોય, વારંવાર આ ધૂમ્રપાન કરે છે, આ બધું એમાંથી મુક્ત થવું હોય તો એને કહ્યું છે એને રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ એ સૌથી શ્રેષ્ઠ છે. રુદ્રાક્ષ જેટલો સૂક્ષ્મ, જેટલો માઇક્રો, એટલે આપણે કહીએ કે જીરો નામનો મણકો આવે છે, એકદમ નાના નાના મણકા આવે, એ શ્રેષ્ઠ કયા છે. એટલે 0 પોઈન્ટનો રુદ્રાક્ષ લોકો શોધતા હોય છે કે સૌથી નાની માળા મળે તો આપણે જોઈએ છે, પણ બહુ અઘરી છે, મોંઘી પણ બહુ છે. એ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષના પ્રકાર કયા છે? 1 થી લઈને 14 મુખી રુદ્રાક્ષની માળા મળે છે. મોટા ભાગના લોકો જે છે ને એ 1 મુખી રુદ્રાક્ષને શોધતા હોય છે. 1 મુખી રુદ્રાક્ષની શક્તિ એવી છે કે 1 મુખી રુદ્રાક્ષ જેને ધારણ કર્યો છે એને ત્યાં સંપત્તિની કોઈ કમી રહેતી નથી, એને ત્યાં કોઈ રોગ રહેતો નથી, એને કોઈ ગ્રહ પીડા, સર્પ પીડા કશું જ એને અનુભવ થતો નથી. એનો ને સાક્ષાત એ શિવ સ્વરૂપ, એ લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મોટા ભાગના લોકો 1 મુખી રુદ્રાક્ષને શોધે છે, પણ જેની પાસે છે એ વ્યક્તિ ક્યારે કોઈને આપે જ નહીં. બહુ ભાગ્યશાળી હો તમે, શિવની ભક્તિ કરી છે, કોઈ યાત્રાએ ગયેલા હોય અને કોઈક મહાત્માને તમારા ઉપર કૃપા દ્રષ્ટિ એની પડી જાય અને એની પાસે હોય અને તમને આપે તો જ તમને મળે. બાકી 1 મુખી રુદ્રાક્ષ શોધવો બહુ અઘરો છે. 1 મુખીથી લઈને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા છે. 1 મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત શિવનું રૂપ છે, જે ભોગ અને મોક્ષનું ફળ આપનાર છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાં લક્ષ્મી દૂર જતી જ નથી. એ સ્થાનની અંદર જે જગ્યાએ 1 મુખી રુદ્રાક્ષ છે ત્યાં કોઈ ઉપદ્રવ ટકતો જ નથી. બધા જ ઉપદ્રવો ત્યાં નષ્ટ થઈ જાય છે. 2 મુખી રુદ્રાક્ષ એ અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે, જે સંપૂર્ણ કામનાઓનું ફળ આપનાર છે. અર્ધનારેશ્વર એટલે અડધો સ્ત્રી અને અડધો પુરુષ. આપણા શરીરની અંદર પણ 2 જ ભાગ છે. આપણા 2 અંગ છે, એના પણ 2 જ ભાગ છે. અડધું છે એ સ્ત્રીનું શરીર છે અને એક પુરુષનું છે. જે હાથે તમે મજબૂત કામ કરી શકતા હો ને, તમે 2 હાથે સરખા કામ ના કરી શકો. એક હાથ તો નબળો જ હોય. જે નબળો છે ને એ સ્ત્રીનો હાથ છે અને જે મજબૂત છે ને એ પુરુષનો અંગ છે. એ સ્ત્રી હોય કે પુરુષ હોય, આ બંનેની અંદર અર્ધનારેશ્વર છે. આ 2 મુખી રુદ્રાક્ષ એ અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. 3 મુખી રુદ્રાક્ષ એ ત્રિદેવોનું સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે, જેના પ્રભાવથી બધી જ વિદ્યાઓ પ્રતિષ્ઠિત થાય છે. તમે જે કંઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવા માંગો એ બધી વિદ્યા તમને મળે છે જો તમે 3 મુખી રુદ્રાક્ષને ધારણ કર્યો હોય તો. ચતુર્મુખી, 4 મુખી રુદ્રાક્ષ એ બ્રહ્માનું સ્વરૂપ છે. ચતુર્મુખી બ્રહ્મા, એના દર્શન અને સ્પર્શ માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ આપનાર જો કોઈ રુદ્રાક્ષ હોય તો એ 4 મુખી રુદ્રાક્ષ છે. પંચમુખી રુદ્રાક્ષ
એ સાક્ષાત કાલાગ્નિ રુદ્ર રૂપ છે. મેં કહ્યું ને શિવના પંચમુખ છે. આ પંચમુખ એ પંચમુખી રુદ્રાક્ષ છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિની પાસે પંચમુખી રુદ્રાક્ષની માળા હોય, એ ધારણ કરો, એમાં બધું જ આવી ગયેલું છે. લોકોને રસ શેમાં છે? એક મુખી. ભક્તિ તો કરો, શિવને પ્રસન્ન કરો, શિવની ભક્તિ દ્રઢ થાય પછી એ રુદ્રાક્ષ તમને મળે, જો ભાગ્યમાં હોય તો. બહુ અઘરો છે. છમુખી રુદ્રાક્ષ એ કાર્તિકેયનું સ્વરૂપ છે, જે જમણી બગલની બાજુમાં જો ધારણ કરવામાં આવે, એ ધારક ને બ્રહ્મ હત્યાની જો થયું તો એ પાપોમાંથી એને મુક્તિ મળે છે, છમુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી. સાતમુખી રુદ્રાક્ષ એ અનંગ સ્વરૂપ કામદેવનું સ્વરૂપ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને અહંકાર આ ધારણ કરવાથી આ જે વિકારો છે એમાંથી મુક્તિ મળે છે. દરિદ્ર હોય તો એ ઐશ્વર્યશાળી બની જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ એ અષ્ટવિનાયકનું સ્વરૂપ છે. અષ્ટમૂર્તિ એ ભૈરવનું પણ સ્વરૂપ છે, અષ્ટભૈરવ છે. મનુષ્ય આ જે અષ્ટમુખી રુદ્રાક્ષને ધારણ કરે છે, મનુષ્ય પૂર્ણાયુ થાય પછી, મૃત્યુ થયા પછી શૂલધારી શંકર થઈ જાય છે. એ શંકરની પાસે ચાલુ જાય છે, શિવ જેવો જ થઈ જાય છે. નવમુખી રુદ્રાક્ષ એ નવદુર્ગાનું સ્વરૂપ છે. જે મનુષ્ય ભક્તિ પરાયણ થઈ પોતાના ડાબા હાથની અંદર એ ધારણ કરે, એ મુજ સમાન સર્વેશ્વર થઈ જાય છે. આ નવમુખી રુદ્રાક્ષનો મહિમા છે. દસમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે, કારણ કે વિષ્ણુના 10 અવતારો જે છે એ વિષ્ણુનું સ્વરૂપ છે, જે ધારણ કરવાથી મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. એકાદશ રુદ્રાક્ષ, 11મુખી રુદ્રાક્ષ એ એકાદશ રુદ્રનું સ્વરૂપ છે, જેને ધારણ કરવાથી જાણે મસ્તક પર 12 આદિત્યોને બિરાજમાન થયા હોય એવો અનુભવ થાય છે. 13મુખી રુદ્રાક્ષ એ વિશ્વદેવ સ્વરૂપ છે. એ ધારણ કરવાથી મનુષ્યને મનવાંછિત ઈચ્છા પ્રાપ્ત કરે છે, સૌભાગ્ય અને સર્વ જગ્યાએ એ મંગળ કરાવનારો છે. અને 14મુખી રુદ્રાક્ષ એ 14 ભુવનનું સ્વરૂપ છે. ભક્તિભાવપૂર્વક એને મસ્તક પર ધારણ કરવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. આ 14મુખી રુદ્રાક્ષ નો મહિમા શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવેલો છે. આમ તો જોઈએ 21મુખી રુદ્રાક્ષ મળે છે, પણ શ્રી શિવ મહાપુરાણની અંદર 14મુખી રુદ્રાક્ષ સુધીની કથા આવે છે. વ્યક્તિ કઈ માળા ધારણ કરવી જોઈએ? 13મુખી રુદ્રાક્ષ એ પણ કામદેવનું સ્વરૂપ છે. ગળામાં 32 મણકાની માળા ધારણ કરવી જોઈએ. કાન માટે 6 રુદ્રાક્ષનું ઝુમખું બનાવી કાનની અંદર ધારણ કરવો જોઈએ. મસ્તક માટે 40 રુદ્રાક્ષ ની માળા બનાવી મસ્તક પર ધારણ કરવી જોઈએ. તમે જો શંકરાચાર્ય જે છે 4 એના મસ્તક પર રુદ્રાક્ષની માળા છે. એ 40 રુદ્રાક્ષની મણકાની બનાવેલી માળા એ મસ્તક પર ધારણ કરે છે, કારણ કે એ પોતે શિવ રૂપ જ છે. શંકરાચાર્ય એ શિવનો જ અવતાર છે. બાહુની અંદર 12 રુદ્રાક્ષની માળા કરી અને ધારણ કરવી જોઈએ. 108 મણકાની માળા હૃદયની અંદર ધારણ કરવી જોઈએ. મૃત્યુ સમયે કદાચ ગંગાજળ ન મળે તો એ વ્યક્તિને મૃત્યુ સમયે એના મુખની અંદર રુદ્રાક્ષ મૂકવાથી એને સદગતિની પ્રાપ્તિ થાય છે. આ રુદ્રાક્ષનું મહત્વ છે. ગુણાતીત એક ગુણનિધિ નામનો એક બ્રાહ્મણ થયો છે, જે ગુરુના આશ્રમમાં રહે છે. જેણે ગુરુ માતા સાથે વ્યભિચાર કર્યો છે, એને એનો દોષ લાગ્યો છે.
જ્યારે એને વ્યભિચાર કર્યો તો ગુરુની એને હત્યા કરી હતી, એને માતા પિતાની હત્યા કરી હતી. જ્યારે એનો મૃત્યુનો સમય નજીક આવ્યો છે, મૃત્યુ થયું, ત્યારે એને યમદૂતો લેવા માટે આવેલા છે. એ જ વખતે શિવના ગણો પણ એને લેવા માટે આવ્યા છે. યમદૂતોએ કહ્યું છે કે આને વ્યભિચાર કર્યો છે, ગુરુની હત્યા કરી છે, બ્રહ્મ હત્યાનું એને પાપ લાગ્યું છે, માતા પિતાને એને મારેલા છે, અમે એને લઈ જઈશું, એને સજા કરીશું. ત્યારે શિવના દૂતોએ, શિવના ગણોએ કહ્યું છે તમે એને નહીં લઈ જઈ શકો, કારણ એ જે જગ્યાએ એનું શરીર પડ્યું છે ને, એ શરીરને એને રુદ્રાક્ષનો સ્પર્શ થયો છે, માટે એને તમે નહીં લઈ જઈ શકો. એ દરેક પાપમાંથી એને મુક્તિ મળી છે. આટલો રુદ્રાક્ષનો મહિમા છે. તો દરેક જીવે રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષને પણ ધારણ કરો અને તુલસીની માળા પણ ધારણ કરી શકાય છે. બંને ધારણ કરી શકાય. એવું નથી કે જે રુદ્રાક્ષ ધારણ કરે એ તુલસીની માળા ધારણ ન કરે. એ ભેદ જે છે એ આપણે પાડેલા છે. મેં કહ્યું ને કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવો એક જ છે. તમે જ્યારે શિવલિંગ ઉપર અભિષેક કરો ને, ત્યારે શિવલિંગ ઉપર એકલા શિવને અભિષેક નથી થતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો ઉપર અભિષેક થઈ રહ્યો છે. એવું નથી કે શિવજી જ્યારે શિવલિંગ ઉપર અભિષેક કરીએ ત્યારે શિવ મહિમ્નનો પાઠ કરીએ કે રુદ્રાધ્યાયથી અભિષેક કરી શકાય, ઓમ નમઃ શિવાય મંત્રથી જ અભિષેક કરી શકાય, એવું નથી. પુરુષ સૂક્તથી પણ અભિષેક કરી શકાય છે. કારણ એ શિવલિંગ જે છે નિરાકાર સ્વરૂપ છે. એની અંદર જે ઉપરનો જે ભાગ છે ત્યાં શિવ સ્વરૂપ છે, મધ્ય ભાગ એ નારાયણનું સ્વરૂપ છે, અને જે જગ્યાએ શિવલિંગને જોડાયેલું છે જે નીચેનો ભાગ છે એ બ્રહ્માનું સ્વરૂપ છે. એટલે ઘરે જ્યારે લાલનને અભિષેક કરતા હો તે ઘણી વખત એમ થાય કે નથી થયું, તો કઈ નહીં, શિવલિંગ ઉપર અભિષેક કરતા મનની અંદર એ સ્વરૂપને લાવી અને અભિષેક કરશો ને તો લાલા ઉપર પણ અભિષેક થયો ગણાશે. એટલે મનની અંદર એવો ખોટો ભાવ રાખવાનો જ નથી. આ રુદ્રાક્ષનો મહિમા છે. રુદ્રાક્ષ કયો શ્રેષ્ઠ છે કહ્યું એ પ્રમાણે તો કહ્યું છે કે જે રુદ્રાક્ષ આંબળા જેવો હોય એ સમસ્ત અરિષ્ટોને દૂર કરનારો છે, અને ચણોઠી જેવડો જેટલો નાનો હોય એ સંપૂર્ણ મનોરથોને પૂર્ણ કરનારો છે. જેમ જેમ રુદ્રાક્ષ નાનો એમ એનું ફળ વધારે, જેમ રુદ્રાક્ષ મોટો એમ એનું ફળ ઓછું. રુદ્રાક્ષને ધારણ કરવું જોઈએ. શિવાલયની અંદર જ્યારે જાઓ છો, શિવ મંદિરની અંદર જાઓ છો, તો જે તમારો આરાધ્ય છે ને એના દર્શન છેલ્લે થાય. શિવના મંદિરમાં ગયેલા છીએ, જે શિવ આપણો આરાધ્ય છે, તો સૌથી પહેલા નંદીશ્વરને વંદન કરવાના છે, પછી કુર્મનારાયણના દર્શન કરવાના છે, પછી ગણેશજીના દર્શન કરવાના છે, હનુમાનજીના દર્શન કરવાના છે, જગદંબાના દર્શન, પાર્વતીના દર્શન કરો. અંતે જે આપણો આરાધ્ય છે એને છેલ્લા દર્શન કરવાના છે. એ મહિમા છે. પ્રધાન દેવતા જે છે એના દર્શન અંતિમ થાય છે, કારણ પછીનો જે સમય છે એ પૂરેપૂરો તમારા પોતાના આરાધ્યને આપવાનો છે. પછી મહાદેવના મંદિરમાં જ્યારે તમે જાઓ, જે કંઈ પણ વસ્તુ લઈને જાઓ ને એ વસ્તુ અખંડ લઈને જવાની છે, આખી લઈને જવાની છે. અડધી વસ્તુ લઈને ન જવાય. જે કંઈ પણ વસ્તુ તમે મંદિરની અંદર પધરાવો છો, કહ્યું એ પ્રમાણે પીઠિકા ઉપર કોઈ વસ્તુને મુકાય નહીં. સાક્ષાત એ પાર્વતીનું સ્વરૂપ છે. લિંગની પૂજા કરો છો, સાથે પીઠિકાની પણ પૂજા કરવાની છે. મોટા ભાગે લોકો શિવલિંગ ઉપર અભિષેક કરી અને નીકળી જાય છે, પીઠિકાની પૂજા કરતા જ નથી. પીઠિકાની પણ પૂજા કરવાની છે. આકાશમ લિંગમ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા.
આકાશ એ લિંગ સ્વરૂપ છે અને આ પૃથ્વી જે છે ને એ પીઠિકા છે. લિંગની પૂજા કરો અને પીઠિકાની પૂજા ન કરો તો એ પૂર્ણ પૂજા થઈ ગણાતી નથી. બંને માતા પિતાનું સ્વરૂપ છે, શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે. મહાદેવના દર્શન કર્યા પછી પ્રદક્ષિણા કરીએ ત્યારે પ્રદક્ષિણા જે છે એ આખી નથી થતી, પ્રદક્ષિણા અડધી થાય છે. કારણ આપણે અપૂર્ણ છીએ, મહાદેવ જ એક પૂર્ણ છે. તો જ્યારે દર્શન કરી અને પ્રદક્ષિણા કરીએ તો અડધી પ્રદક્ષિણા કરી પાછા આવી જલાધારી જે છે તે બાજુ આવી અને એ પ્રદક્ષિણા આપણે પૂર્ણ કરવાની છે. મહાદેવને અર્પણ કરેલું જળ જે છે, શિવલિંગ ઉપર ચડાવેલું જળ આંખ, કાન અને મસ્તક પર અડાડવું એને સાક્ષાત ગંગા સ્વરૂપ જ માનવાનું કહેલું છે. પણ એ જળ એક વખત આપણે લેવું હોય તો લઈ શકીએ, પણ એ જળ ઉપર આપણો અધિકાર નથી. એ જળ શિવને અર્પણ કરેલું છે, એ બે લોકો જ લઈ શકે. એક છે તપોધન બ્રાહ્મણ અતીત, જેને આપણે ગિરી ભારતી જતીર આશ્રમ સાગર, જેને આપણે ગોસ્વામી તરીકે ઓળખીએ છીએ, એનો અધિકાર એને છે. જ્યારે પરિક્રમા કરીએ ત્યારે પરિક્રમા આખી પૂર્ણ કેવી રીતે કરવાની છે કે નંદી અને કુર્મને પણ અંદર લઈ લેવાના છે. મોટા ભાગે લોકો પ્રદક્ષિણા કરે ને, નંદી અને કુર્મને તો જોતા જ નથી, વચ્ચેથી નીકળી જાય છે. આખી પ્રદક્ષિણા આ રીતે કરવાની છે. ખૂબ મહત્વ કહેલું છે, સમજવાનું એ છે. એના પછી કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ને પૂર્ણ પરિક્રમા કરવી હોય તો જલાધારીમાંથી જળ પડતું હોય ત્યાં ચંડ બિરાજમાન હોય તો તમે આખી પ્રદક્ષિણા કરી શકો છો. અહીંયા સોમનાથ મહાદેવમાં તમે જુઓ તો એ જલાધારીમાંથી જે જળ આવે છે ને ત્યાં એક મૂર્તિ છે જે જળને લઈ રહી છે. એ કોણ છે? એ ચંડ છે. એ મંદિરની તમે આખી પ્રદક્ષિણા કરી શકો છો. એ અધૂરી કરવાની જરૂર નથી, એ પૂર્ણ થઈ શકે છે. પણ જે મંદિર શિવાલયની અંદર આ ચંડ ન હોય તો પછી અડધી જે ગૌમુખમાંથી જળ નીકળતું હોય એ પ્રદક્ષિણા અડધી અડધી કરવાની આવે છે. મહાદેવને જે કંઈ પણ અર્પણ કરો એ અખંડ કરો, આખે આખું કરવાનું છે, અડધું કરાય નહીં. મહાદેવ ઉપર ચોખા ચડાવીએ એ આખા ચોખા ચડાવવાના છે. મહાદેવને જે કંઈ પણ ફળ અર્પણ કરીએ એ આખું અર્પણ કરવાનું છે. જેમ આપણા ઘરે સત્યનારાયણની કથા હોય અને પ્રસાદ કરીએ તો પછી એ ફળને આપણે સમારીએ છીએ, એ સમારીને મહાદેવને અર્પણ ન કરાય. મહાદેવને જે કંઈ પણ અર્પણ કરો એ આખે આખું કરવાનું છે, અખંડ કરો. મહાદેવને જે કંઈ પણ શ્રીફળ અર્પણ કરીએ ને એ શ્રીફળ પણ આખું અર્પણ કરવાનું છે. પણ લોકો શું કરે છે? શ્રીફળને છોલી અને લઈને અર્પણ કરે છે. ન કરાય, આખે આખું અર્પણ કરવાનું છે. આ છોલીને કરે કેમ કરે છે? મનની અંદર પાછો ભાવ બીજો હોય છે કે આ આખું અર્પણ કરીશું ને પાછા મહારાજ શિવાને જઈને પાછું વેચી આવશે. અરે છોલી એ આપી આવશે તો એ 25 રૂપિયામાં તમારું શું જવાનું છે? ના, ભાઈ એને છોલી મૂકો એટલે કોઈ લઈ જ ન જાય, એને વધેરવું જ પડે. નહીં, અહીંયા કહ્યું છે જે કંઈ પણ પત્ર, પુષ્પ, ફળ જે કંઈ પણ અર્પણ કરીને એ આખું આપી દેવાનું છે. ઘણી વખતે મંદિરની અંદર લોકો દર્શન કરે ને પછી નંદીના કાનમાં અહીંયા બહુ લાઈન લાગે છે. એ પહેલી લાઈન ખરી છે, એ તો બહુ ભીડ હોય છે. કારણ બધાને કહી દેવું છે કોક મારું કર, પણ આમે તમે તો દ્રષ્ટિ કરો. એ જે દ્રષ્ટિ કરી રહ્યો છે સતત એને જોઈ રહ્યો છે, એની પાસે તમે એને માગણી કરો છો, એના કાનમાં કહો છો. એના કરતા તમે જ સંબંધ એટલો સરસ રાખો ને કે ડાયરેક્ટ વાત કરો. વાયા વાયા શું કામ કરવું? કાનમાં શીખવું શું વાતો કરે છે? લાઈન આગળ જતી જ નથી. કહ્યું છે